નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીશું આજના ન્યૂઝપેપરથી. સૌપ્રથમ ગુજરાત સમાચાર. ટેરિફ બાદ ટ્રમ્પનો વિઝા બોમ્બ H-1Bની ફીમાં તોતિંગ વધારો. યુરોપના એરપોર્ટ્સ પર સાયબર અટેક. હિથ્રો, બર્લિન, પેરિસમાં મુસાફરો રજડ્યા. ટોડાએ જૂનીગઢી વિસ્તાર તરફ ધસી જઈ ભારે પથ્થરમારા સાથે તોડફોડ કરી. ટોડાની ઉશ્કેરણી કરનાર 3 આરોપી ઓળખાયા. એમડી ડ્રગ્સ કેસમાં છેલ્લા 7 માસથી વોન્ટેડ ભરૂચથી આરોપી પકડાયો. વડોદરામાં પહેલી વખત પોલીસ સ્ટેશનમાં પ્રવેશ પર પ્રતિબંધ. પંચાયતના પદાધિકારીઓ પાસે 2 નાયબ મામલતદારે 5 લાખની લાંચ માંગી. નરેન્દ્ર મોદીના કોન્વોયને તૂટેલા રોડની મુસાફરીનો કડવો અનુભવ. વાહનો ફસાયા. ખરાબ વાતાવરણના કારણે લોથલથી પીએમનું હેલિકોપ્ટર ઉડી ન શક્યું. પાદરાની કંપનીએ કર્મચારીના પીએફને 85.22 લાખ કાપ્યા બાદ જમા ન કરતા ફરિયાદ નોંધાઈ. વડોદરા પોલીસ દ્વારા યોજાયેલા ગરબાને વરસાદનું વિઘ્ન નડ્યું. છેલ્લી ઘડીએ રદ. આજે વિવાદ વચ્ચે ભારત પાકિસ્તાન વચ્ચે ફરી ટક્કર. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમના રેકોર્ડ 412 રન ત્રીજી વન ડેમાં ભારતને 43 રનથી હરાવ્યું. દિવ્ય ભાસ્કર. ટ્રેડ બાદ ટ્રમ્પનું વિઝા વોર. 3 લાખ ભારતીય પ્રોફેશનલને થશે અસર. વિવાદ બાદ પાકિસ્તાન ટીમ ડરમાં. ગુજરાતમાં વાહનોની સંખ્યા વધતા હવે નંબર પ્લેટમાં 1 અક્ષર વધુ જોવા મળશે. એઆઈથી બનાવેલી પોસ્ટથી 3000ના ટોળાએ સિટી પોલીસ મથક ઘેર્યું. જૂનીગઢીમાં પથ્થરમારો, વાહનોની તોડફોડ, ગરબાના મંડપને નુકસાન. 2 વર્ષ સુધી સુરતથી વિદેશ જનારા 581 લોકોના ઘરોના સર્વે કર્યો. ત્યારબાદ સાયબર ગુલામ બનાવનાર રેકેટ સુધી પોલીસ પહોંચી. રેલવે એ બાળકોની અડધાને બદલે આખી ટિકિટ ચાર્જ કરી 3100 કરોડની કમાણી કરી. 8 વર્ષ બાદ અમૂલની 700થી વધુ દૂધની બનાવટોના ભાવમાં 2 થી 40 રૂપિયાનો ઘટાડો. હવે ભીડ પર નિયંત્રણ માટે સોશિયલ મીડિયાથી લઈને રસ્તા સુધીની તૈયારી. દેશના 100 જિલ્લાઓમાં ચાવવાળી તમાકુ ખાય છે. 10 જિલ્લા ગુજરાતના. વડોદરાની 300 સ્કૂલમાં પોષણ માસ ઉજવાશે. વિદ્યાર્થી શપથ લેશે, હું ખુદને સુપોષિત રાખીશ. અટલાદરાથી પાદરા વચ્ચે પિકઅપ અવર્સમાં ટ્રાફિકની સમસ્યા. 4 રસ્તે સિગ્નલો. ટ્રાફિક પોલીસ મૂકો. ભારતની આયાત નિકાસના કાર્ગોનું 39% સંચાલન ગુજરાતમાંથી થાય છે. મુખ્યમંત્રી. પાકિસ્તાન વિરુદ્ધ વિજય. હેટ્રિકની તક. ભારતની પ્રથમ સુપર 4 મેચ આજે દુબઈમાં રાતે 8 વાગ્યા સોની પ્રસારણ પર. પ્રથમવાર મહિલા વનડેમાં 700થી પણ વધારે રન. 57 અને 50 બોલમાં સદી. અમેરિકામાં સિલિકોન વેલી પર અસર. નાના વ્યવસાય પડી ભાંગશે. ઇનોવેશન પણ અટકશે. વડાપ્રધાને IOCLના એક્રિલિક્સ ઓક્સો આલ્કોહોલ પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. ગુજરાત મિત્ર. ટ્રમ્પે H-1B વિઝાની ફી વધારતા ભારતીયોને ફટકો. બીજા દેશો પર નિર્ભરતા સૌથી મોટું શત્રુ. PM મોદી. ભારતીય H-1B ધારકોમાં ગભરાટ. અમેરિકામાં એરપોર્ટ પર અંધાધૂંધી ફ્લાઇટોમાં ભાડા વધી ગયા. રશિયાએ યુક્રેન પર મોટા પાયે હુમલો કર્યો છે. છેલ્લા 10 વર્ષમાં દેશના 28 રાજ્યોનું દેવું 3 ગણું વધ્યું. મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને દાદા સાહેબ ફાળકે એવોર્ડ. સાયબર અટેકને કારણે મોટા યુરોપિયન એરપોર્ટો પર અંધાધૂંધી. વિદાય લેતું ચોમાસું. નવરાત્રિમાં વરસાદને વરસાવીને જશે. ખેલૈયાઓમાં ઉદાસીનતા. લૂંટેરી દુલ્હન સહિતના સાગરીતોએ યુવક પાસેથી ₹3.75 લાખ પડાવ્યા. પ્રધાનમંત્રીએ વડોદરામાં 100 મેગાવોટ સોલર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. કપડવંજમાં 2 યુવકોની શંકાસ્પદ હાલતમાં મોત. આનંદ શહેરની હોટલ સહયોગમાં સ્વચ્છતાનો અભાવ સીલ કરાઈ. ગોધરા પોલીસ સ્ટેશન પર ટોળાના હુમલામાં 17ની ધરપકડ. આંકલાવનો કોન્ટ્રાક્ટર કામદારોનું ₹85.22 લાખનું પીએફ ઓળગી ગયો. આંકલાવનો કોન્ટ્રાક્ટર કામદારોનું ₹85.22 લાખનું પીએફ ઓળવી ગયો.
સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓમાંથી તમાકુ વેપારી ત્રસ્ત. હિન્દુ સંગઠનોની 80-83 પેલેસના ગરબામાં મુસ્લિમોને પાસ અપાયા. વડોદરા મહાપાલિકા 6 કરોડ ખર્ચી જીઆઈએસએફના 150 ગાર્ડ 1 વર્ષ માટે રાખશે. 44 અસામાજિક તત્વોને પોલીસ સ્ટેશન લઈ જતી વાનને મુસ્લિમોના ટોળાએ ઘેરી. ખેડૂતોને વીજળી, પાણી, આરોગ્ય, સફાઈ માર્ગો અને રેલવે સહિતના પ્રશ્નોને રજૂઆત. કેનેડાની લેકહેડ યુનિવર્સિટીની ફીનું કામ કરી આપવાના બહાને 2 ઠગોની ₹13.7 લાખની ઠગાઈ. સુસેન રોડ આનંદબાગ પાસે ગેસ લીકેજ થતાં તંત્રમાં દોડધામ મચી. 26 દિવસ બાદ પાણીગેટ માંડવી રોડ પર ફરી શાંતિ ડહોળાઈ છે. ગામોમાં અને ખેતરોમાં પાણી ઘૂસે છે. ઢાઢર અને દેવ નદીને ઊંડી કરો. સંકલનની બેઠકમાં ડભોઈના ધારાસભ્ય કલેક્ટરની રજૂઆત. ચીપ અને શીપ આપને બનાવવા જ પડશે મોદી. વડાપ્રધાનનો ભાવનગરમાં ભવ્ય રોડ શો યોજાયો. 34,200 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, શિલાન્યાસ કરાયું. એલવીપી હેરિટેજ ગરબામાં વિધર્મી યુવકને પ્લેયર્સ પાસ અપાયો. ઘરમાં ગટરના પાણી બેક મારતા વોર્ડ નંબર 14ની કચેરીમાં હોબાળો. કેનેડાના વિઝાના બહાને છેતરપિંડી કરનાર વિઝા એજન્ટ સહિત 2 વિરુદ્ધ ફરિયાદ. અમૂલની 700થી વધુ પ્રોડક્ટ્સની કિંમતોમાં ઘટાડો. દૂધમાં લીટરે 3 અને 500 ગ્રામ, બટરમાં 20નો ઘટાડો. નવરાત્રી કાઉન્ટડાઉન. નવા બજારમાં ચણિયાચોળી કુર્તાની ધૂમ ખરીદી નીકળી. નવરાત્રી ટાણે અમદાવાદ સહિત રાજ્યમાં 1 લાખથી વધુ એનઆરઆઈ આવવાની શક્યતા. ગાંધીનગરમાં અંબાપુર નજીક નર્મદા કેનાલે લૂંટ વિથ મર્ડર. યુવકનું મોત, યુવતી ગંભીર. બપોર બાદ વાદળો ઘેરાતા આયોજકો ચિંતાતુર થયા હતા. ઉઘાડ નીકળતા ગરબા આયોજકોને હાશ થઈ. બીજા નોરતા સુધી આગાહી. કાદવ કીચડ દૂર કરવાનું કામ જોરશોરથી શરૂ. પાસ લેવા ભીડ જામી. આ હતી આજના ન્યૂઝપેપર્સની મુખ્ય હેડલાઇન્સ.